નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો બીજો લેક્ચર છે। અગાઉ આપણે બે અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસતા એમાં વિદ્યુતભારની આપલે થાય છે એની આપણે ચર્ચા કરી। જૂની આપણે વાત છે એ યાદ કરીએ। કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસતા। અગાઉ આપણે આની વાત કરી ચૂક્યા છીએ। કાચનો સળિયો છે, માનો કે આ કાચનો સળિયો છે અને આ રેશમનો ટુકડો છે, એને એકબીજા સાથે ઘસવામાં આવે તો શું થાય? તો રેશમનો ટુકડો છે એમાં એક પ્રકારનો વિદ્યુતભાર આવે છે, કાચનો સળિયો છે એમાં બીજા પ્રકારનો વિદ્યુતભાર આવે છે। એટલે કે આ રેશમનો ટુકડો છે અને આ કાચનો સળિયો છે। હવે આ ઘસવાની ક્રિયા કરી એટલે કાચનો સળિયો છે એ ધન વિદ્યુતભારિત બને છે, વિદ્યુત ભારિત બને છે। રેશમનો ટુકડો છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે। ઘસવાની ક્રિયાથી કાચનો સળિયો છે એ ધન વીજભારિત બન્યો છે, રેશમનો ટુકડો છે એ ઋણ વીજભારિત બન્યો છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે એક પદાર્થ છે એના ઉપર કંઈક અલગ પ્રકારનો વિદ્યુતભાર છે અને બીજા પદાર્થ ઉપર કંઈક અલગ પ્રકારનો વિદ્યુતભાર છે। અહીંયા ઘસવાની ક્રિયાથી આપણને આવું જોવા મળે છે। બીજી કોઈ જોડ હોય, આવા પદાર્થોની બીજી કોઈ જોડ હોય, જેવી રીતે આપણે કહીએ કે ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસતા, તો એમાં પણ એક પદાર્થ ઉપર અલગ પ્રકારનો વિદ્યુતભાર હોય છે, બીજા પદાર્થ ઉપર અલગ પ્રકારનો વિદ્યુતભાર હોય છે। એટલે ઘસવાની ક્રિયામાં શું થાય તો કે આપણો વિદ્યુતભાર છે એની આપલે થાય છે। હાલો એનાથી આગળ આ રેશમનો ટુકડો ઋણ વિદ્યુતભારિત બન્યો છે, આ કાચનો સળિયો ધન વિદ્યુતભારિત બન્યો છે। હવે અમુક સમય ઘસ્યા પછી આ બે પદાર્થો છે, આ બે પદાર્થો એને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો હવે આ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। આવા બે પદાર્થો છે કે જેને એકબીજા સાથે ઘસ્યા હતા, હવે આ બે પદાર્થોને જો એકબીજાના સંપર્કમાં પાછા લાવવામાં આવે તો આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। એનાથી આગળ આ જ પદાર્થો છે એને હવે જો હલકા પદાર્થના સંપર્કમાં લેવામાં આવે, બરોબર, માનો કે આપણો કાચનો સળિયો છે, આ કાચનો સળિયો એને હલકા પદાર્થના સંપર્કમાં લેવામાં આવે તો ત્યાં પણ આપણને આકર્ષણ કે અપાકર્ષણ થતું જોવા મળતું નથી। એટલે આના ઉપરથી આપણે એક એવું તારણ કાઢી શકીએ કે જે બે પદાર્થોને એકબીજા સાથે ઘસ્યા હતા એનો ફરીથી તમે સંપર્ક કરાવો તો એ વિદ્યુતભાર છે એ તટસ્થ થઈ જાય છે, વિદ્યુતભારની પાછી આપણે થઈ જાય છે। એટલે હવે પછી કોઈ હલકો પદાર્થ જો તમે સંપર્કમાં લાવશો, ઘસવાની ક્રિયા થઈ ગઈ પછી વિદ્યુતભારની આપલે થઈ ગઈ પાછી, હવે કોઈ હલકો પદાર્થ તમે સંપર્કમાં લાવશો તો આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। એટલે આના ઉપરથી અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન ને ધન અને ઋણ એવા બે વિદ્યુતભારોના પ્રકાર આપ્યા છે। જેવી રીતે આપણે કીધું કે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસતા, રેશમનો ટુકડો છે એમાં ઋણ વિદ્યુતભાર છે, આ કાચનો સળિયો છે એમાં ધન વિદ્યુતભાર છે। એટલે કે એક પદાર્થ ઉપર અલગ પ્રકારનો વિદ્યુતભાર છે જ્યારે બીજા પદાર્થ ઉપર કંઈક અલગ પ્રકારનો વિદ્યુતભાર છે। તો આના ઉપરથી અમેરિકન વૈજ્ઞાનિકે ધન અને ઋણ એવા વિદ્યુતભારના નામ આપ્યા। આપણે દરેકને ખબર છે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક નું મૂલ્ય સમાન હોય, માન સમાન હોય તો એનો સરવાળો શૂન્ય થાય છે। જેવી રીતે આપણે કહીએ કે +5 અને -5 તો આનો સરવાળો શૂન્ય થાય। જેવી રીતે આપણે કહીએ કે આયા માનો કે -3 વિદ્યુતભાર છે, -3 તો આયા પાછા +3 છે, તો આ બેનો સરવાળો કરો એટલે શૂન્ય થઈ જાય।
કે આ તંત્ર છે આપણું, આ તંત્ર ઈ તટસ્થ બની ગયું છે. આ જે આપણું તંત્ર છે રેશમનો ટુકડો અને કાચનો સળિયો, આ આખું જે તંત્ર છે ઈ તટસ્થ બની ગયું છે. એટલે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર જો એના મૂલ્યો એટલે કે માન સમાન હોય તો એનો તમે સરવાળો કરશો તો શૂન્ય આવશે. બરોબર. અહીંયા આપણે -3 વિદ્યુતભાર આપણે બતાવ્યો છે અને આમાં +3 વિદ્યુતભાર બતાવ્યો છે. હવે કુલ વિદ્યુતભાર તમે ગણશો ચોખ્ખો વિદ્યુતભાર તો આનો જવાબ 0 આવશે. આની આ વસ્તુ તમે ફર અને પ્લાસ્ટિકના સળિયા માટે પણ વિચારી શકો. ફર છે તો એના ઉપર ધન વિદ્યુતભાર હતો અને પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વિદ્યુતભાર હતો. હવે આ બેનો પાછો તમે આ રીતે સરવાળો કરો તો આપણું તંત્ર છે એ તટસ્થ બની જાય છે. હવે આપણે જે વાત કરી કે કોઈ એક પદાર્થ ઉપર ધન વિદ્યુતભાર છે, બીજા પદાર્થ ઉપર ઋણ વિદ્યુતભાર છે. હવે આ વિદ્યુતભાર પદાર્થ ઉપર છે એની હાજરી તપાસવા માટે, વિદ્યુતભાર પદાર્થ ઉપર છે કે નહીં એની હાજરી તપાસવા માટેનું યંત્ર, એની રચના, એનું કાર્ય, એની આપણે આજે ચર્ચા કરશું. હવે આ જે મેં અહીંયા પહેલેથી જ આકૃતિ દોરી રાખી છે જેથી સમયનો બચાવ થાય. આ જે યંત્ર છે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક, પદાર્થ કે દ્રવ્યમાં વિદ્યુતભારની હાજરી તપાસવા માટેનું યંત્ર, એની અંદર વિદ્યુતભાર છે કે નહીં આ જાણવા માટેનું યંત્ર એટલે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. એટલે સૌથી પહેલા આપણે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય એની વાત કરી. સુવર્ણ વરખ વિદ્યુત દર્શક યંત્ર ની રચના અને કાર્ય સમજાવો. પ્રશ્ન બરાબર સમજો. આ યંત્ર છે એની આપણે રચના સમજાવવાની છે અને એનું કાર્ય સમજાવવાનું છે કે એ કાર્ય પદ્ધતિ એટલે કે કેવી રીતે એ કામ કરે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. અહીંયા મેં અગાઉથી જ આકૃતિ દોરી રાખી છે. આ જે આકૃતિ છે એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શકની છે. આ થિયરી લખતા પહેલા તમારે એની વ્યાખ્યા આપવાની. સુવર્ણ વરખ વિદ્યુત દર્શક છે એની વ્યાખ્યા આપવાની. એને અંગ્રેજીમાં ગોલ્ડન લીફ ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે. હવે આની વ્યાખ્યા શું થાય તો કે વિદ્યુતભારની પદાર્થ પર રહેલા વિદ્યુતભારની હાજરી તપાસવા માટેનું યંત્ર એટલે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. પદાર્થ ઉપર વિદ્યુતભાર છે કે નહીં આ જાણવા માટેનું યંત્ર એટલે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. હવે અહીંયા મેં આ આકૃતિ દોરી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કાચનું બોક્સ છે. કાચનું બોક્સ છે. આ આપણો ધાતુનો સળિયો છે. અહીંયા એક બૂચ રાખેલો છે. બોક્સમાં કાણું કરી અને બૂચ રાખ્યો છે. એમાંથી સળિયાને આપણે પસાર કર્યો છે. આ જે ધાતુનો સળિયો છે એના ઉપર ધાતુનો ગોળો છે. એનાથી આગળ બોક્સની અંદર અહીંયા સુવર્ણ વરખ લગાડેલું છે. આ જે ધાતુનો સળિયો છે એની નીચે બોક્સની અંદર સુવર્ણ વરખ લગાડેલું છે. ફરીથી બોલું છું કે આની રચના શું આવે તો સૌથી પહેલા આપણે એક બોક્સ લેવાનું છે. બોક્સમાં કાણું પાડી અને એમાંથી શિરોલંબ ઉધ્વ સળિયો પસાર કરવામાં આવે છે ધાતુનો. સળિયાનો આ જે છેડો છે નીચેનો છેડો કે જે બોક્સની અંદર છે ત્યાં સુવર્ણ વરખ લગાડેલું છે. જ્યારે બોક્સની બહારનો ભાગ છે, બોક્સની બહાર જે સળિયો છે
એના ટોચ ઉપર ધાતુનો ગોળો લગાવેલો છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. હવે આની આ રચના છે બરોબર, આ રચના એને પેટીમાં શું કામ રાખવામાં આવે તો કે બહારનું વાતાવરણ છે એ એના ઉપર અસર ન કરે. બહારનું વાતાવરણ એના ઉપર અસર ન કરે એટલે આ રીતે બોક્સમાં શૂન્યાવકાશ સ્થિતિમાં રાખવામાં આવે છે. હવે આની આ રચના છે એને મેં અહીંયા અલગથી સમજવા માટે આકૃતિ દોરી છે કે આ આપણો સળિયો છે, ધાતુનો સળિયો, આ ધાતુનો ગોળો છે અને અહીંયા સુવર્ણ વરખ છે. સુવર્ણ વરખ એટલે કે એકદમ પાતળી આમ પટ્ટી હોય, જેવી રીતે આપણે કહીએ કે આ એક પટ્ટી અને એક પટ્ટી આ એકદમ પાતળી આવી પટ્ટી હોય છે. એટલે ઈ પટ્ટી છે એ અહીંયા નીચે લગાડેલી છે. હવે આ આપણું યંત્ર છે એ કામ કેવી રીતે કરે? આપણું યંત્ર છે આ ઈ કામ કેવી રીતે કરે તો કે વિદ્યુત ભારિત પદાર્થ છે, અહીંયા મેં આ સળિયો લીધો છે. વિદ્યુત ભારિત પદાર્થ છે એ આ ધાતુના ગોળાના સંપર્કમાં લેવામાં આવે છે. આપણું આ યંત્ર કામ કેવી રીતે કરે તો કે વિદ્યુત ભારિત આપણો પદાર્થ છે, જેવી રીતે આપણે કાચનો સળિયો હતો તો આ વિદ્યુત ભારિત પદાર્થ છે એને આ ધાતુના ગોળાના સંપર્કમાં લેવામાં આવે છે. હવે આના સંપર્કમાં લેવામાં આવે એટલે વિદ્યુત ભાર છે એ આ સળિયા મારફતે ક્યાં જશે? સુવર્ણ વરખમાં જશે. હવે સુવર્ણ વરખ છે એ એકદમ પાતળી આમ પટ્ટી હોય એટલે આના ઉપર વિદ્યુત ભાર ગયો, આ પટ્ટી ઉપર, અને આ પટ્ટી ઉપર પણ વિદ્યુત ભાર ગયો. હવે અહીંયા તમે જોઈ શકો કે બે પટ્ટી છે એમાં ધન વિદ્યુત ભાર આવ્યો છે. બે પટ્ટી છે એના ઉપર ધન વિદ્યુત ભાર આવ્યો છે. તો આ ધન વિદ્યુત ભાર અને આ ધન વિદ્યુત ભાર એટલે એની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે એકબીજાથી આમ દૂર જશે. અગાઉ આપણે શીખી ગયા કે સમાન વિદ્યુત ભાર હોય, સમાન વિદ્યુત ભાર તો એની વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન વિદ્યુત ભાર હોય તો એની વચ્ચે આકર્ષણ થાય. એટલે અહીંયા આપણો સુવર્ણ વરખ છે એમાં શું થયું તો કે એક પટ્ટી ઉપર ધન વિદ્યુત ભાર છે તો સામે બીજી પટ્ટી ઉપર પણ ધન વિદ્યુત ભાર છે. હવે આ બે પટ્ટી ઉપર સમાન વિદ્યુત ભાર થયો ધન ધન તો એની વચ્ચે આમ અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે આ જે પટ્ટીઓ છે એ એકબીજાથી આમ દૂર જશે. હવે આ એકબીજાથી જે પટ્ટીઓ દૂર જાય એનું જે દૂર જવાની જે માત્રા છે, પ્રમાણ છે, એના ઉપરથી વિદ્યુત ભારના જથ્થાનું પ્રમાણ મળે. વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે એનો આપણને ખ્યાલ આવે. જો આ બે પટ્ટીઓ છે એ ઓછા પ્રમાણમાં આમ જાય તો વિદ્યુત ભાર ઓછો હોય. આની આ પટ્ટીઓ છે એ વધારે જો આમ દૂર જતી હોય તો વિદ્યુત ભારનું પ્રમાણ વધુ હોય. એટલે આ પ્રશ્નમાં આપણે એની રચના અને એની કાર્ય પદ્ધતિની વાત કરી. એનાથી આગળ વધી આજે આકૃતિ બી મેં બતાવી છે, સાદા વિદ્યુત દર્શકની સંખ્યાત્મક આકૃતિ. એટલે કે આ રચના છે એ આપણે આપણા ઘરે પણ તૈયાર કરી શકીએ. સાદા વિદ્યુત દર્શકની સંખ્યાત્મક આકૃતિ, આ જે રચના છે એ આપણે આપણા ઘરે પણ તૈયાર કરી શકીએ. હવે આ રચના તૈયાર કરવા માટે શું કરવાનું તો કે સૌપ્રથમ આપણે એક બોટલ લેવાની છે. સૌપ્રથમ આપણે એક બોટલ લેવાની છે. એમાં અહીંયા બૂચ રાખવાનો છે. બોટલ છે એ હવા ચુસ્ત બંધ થાય એના માટે અહીંયા રબરનો બૂચ રાખેલો છે. બૂચમાં જે આપણે કાણું કરી અને આ સળિયો પસાર થયેલો છે, એલ્યુમિનિયમનો સળિયો. હવે એની લંબાઈ લગભગ 20 સેન્ટીમીટર જેટલી લેવામાં આવે છે. હવે આ સળિયો તમને મળે ક્યાં તો આપણે બારી હોય ત્યાં પડદો રાખેલો હોય, બરોબર? તમે ક્યાંય જોયું હોય તો બારીઓ હોય ત્યાં આપણે પડદો રાખવા માટે એલ્યુમિનિયમનો સળિયો રાખેલો હોય અને બંને બાજુએ સળિયાના બંને છેડે ગોળા રાખેલા હોય.
હવે આ સળિયો અહીંયા વપરાશમાં લેવાનો છે. એલ્યુમિનિયમનો 20 સેન્ટીમીટર લંબાઈનો આ સળિયો છે અને આ ધાતુનો ગોળો છે. આ એલ્યુમિનિયમનો ટૂંકમાં ગોળો છે. આ સળિયો છે એની નીચે અહીંયા એલ્યુમિનિયમનું વરખ છે, એકદમ પાતળી પટ્ટી. આ બે એલ્યુમિનિયમની એકદમ પાતળી પટ્ટીઓ છે. હવે આ બેનું આપણે પાછું આમ જોડાણ કરવાનું છે. સેલ્યુલોઝ ટેપથી આ વરખ અને આ એલ્યુમિનિયમનો સળિયો એનું આપણે જોડાણ કરી દેવાનું છે સેલ્યુલોઝ ટેપથી. એટલે આ રચના છે તમે પણ તમારા ઘરે તૈયાર કરી શકો. આ પટ્ટી છે બરોબર, એની લંબાઈ 6 સેન્ટીમીટર લગભગ. આ જે એલ્યુમિનિયમની પટ્ટી છે આપણી એની લંબાઈ, વરખ છે એલ્યુમિનિયમની, એની લંબાઈ 6 સેન્ટીમીટર જેટલી લેવામાં આવે છે. બોટલની બહારનો ભાગ છે આ સળિયાનો, બોટલની બહારનો ભાગ એ ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર હોવો જોઈએ. ફરીથી સાદા વિદ્યુત દર્શકની રચનાની હું વાત કરું. આ પ્રયોગ તમે પણ તમારા ઘરે તૈયાર કરી શકો. પ્રયોગમાં લેવાનું શું છે તો કે આપણે બારી ઉપર, બારી પાસે જે પડદો રાખ્યો હોય એના માટે એલ્યુમિનિયમના સળિયાનો ઉપયોગ કરીશું. હવે આ સળિયો તમારે 20 સેન્ટીમીટર લંબાઈનો લેવાનો. આ એલ્યુમિનિયમનું વરખ છે, પાતળી પટ્ટી છે, વરખ છે, એની લંબાઈ 6 સેન્ટીમીટર જેટલી લેવાની છે. આ સળિયો છે એના ઉપર ધાતુનો ગોળો છે એલ્યુમિનિયમનો. આ જે ભાગ છે એને આપણે બોટલની અંદર વરખને અને આ સળિયાને બોટલની અંદર પસાર કરવાનો. અહીંયા રબરનો ગુચ્છ છે એમાં કાણું પાડી અને આ સળિયાને પસાર કરવામાં આવે છે અને આ રીતે આપણું સાદું સુવર્ણ વરખ વિદ્યુત દર્શક તમે બનાવી શકો. એટલે આની રચના અને કાર્ય પદ્ધતિ એકદમ સરળ છે અને આ પ્રશ્ન છે એ મહત્વનો છે. હવે એક આપણે સાદી પ્રવૃત્તિ કરીએ. આયા મેં એક સાદી પ્રવૃત્તિની આકૃતિ દોરી છે કે આવો એક કાગળ લેવાનો છે, કાગળની પટ્ટી લેવાની છે. હવે આ પટ્ટી ઉપર ઇસ્ત્રી કરવાની છે. પટ્ટી છે એની પર આપણે ઇસ્ત્રી કરવાની છે એટલે એકદમ સીધી થઈ જાય. પછી બરાબર વચ્ચેથી ઘડી પાડવાની છે. બરાબર વચ્ચેથી ઘડી પાડવાની છે. હવે તમે આ જોઈ શકો. આ એક પટ્ટી છે આપણી, આ બીજી પટ્ટી છે અને આ અણીવાળો ભાગ છે એ ઉપર રહેવો જોઈએ. બરાબર, જે મેં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. આ કાગળની પટ્ટી છે એને સૌપ્રથમ આપણે હળવા હાથે ઇસ્ત્રી કરવાની છે. પછી બરાબર વચ્ચેથી આમ ગળી પાડવાની છે. હવે ગળી પડી જાય પછી શું કરવાનું? પછી આના ઉપર હળવા હાથે પાછી ઇસ્ત્રી કરવાની છે. હળવા હાથે ઇસ્ત્રી કરવાની છે. પછી આ જે આપણે ખાંચી કરેલી છે ત્યાંથી આ રીતે પકડવાનું. હવે આ રીતે આપણે પકડીએ એટલે શું થાય? આપણી આ આકૃતિ થાય. આ જે અણીવાળો ભાગ છે એને આપણે આ રીતે ચપટીમાં પકડવાની છે. હવે આપણે ઇસ્ત્રી કરી છે એટલે આની અંદર વિદ્યુતભાર આવ્યો છે. એટલે શું થશે? આ બે પટ્ટીઓ છે બરોબર, એમાં સમાન વિદ્યુતભાર આવશે. સમાન વિદ્યુતભાર હશે એટલે બે વચ્ચે આમ અપાકર્ષણ થશે. હવે આ અપાકર્ષણ થયું એટલે બે પટ્ટીઓ એકબીજાથી આમ દૂર જાય છે. હવે આ દૂર જવાનું જે પ્રમાણ છે, દૂર જવાનું, આ બે પટ્ટીઓ જે આમ દૂર જાય છે, દૂર જવાનું જે પ્રમાણ છે એના ઉપરથી વિદ્યુતભારની માત્રા, વિદ્યુતભારના જથ્થાનો ખ્યાલ આવે છે. એટલે આજનો આપણો આ પ્રશ્ન હતો કે સુવર્ણ વરખ વિદ્યુત દર્શકની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. એનાથી આગળ થોડીક આપણે વધારે ચર્ચા કરી કે ઘણી વખત આ પ્રકારના બળો આપણે બીજે પણ જોવા મળે. આ પ્રકારના બળો આપણને બીજે પણ જોવા મળે. જેવી રીતે આપણે કહીએ કે કોઈ પણ દ્રવ્ય છે કે પદાર્થ છે
તો ઈ પરમાણુ કે અણુનો બનેલો છે। કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ પરમાણુ કે અણુનો બનેલો છે। હવે આપણે પરમાણુની વાત કરી કે અણુની વાત કરી કે આપણા પદાર્થની વાત કરી, તો આ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। એની અંદર વિદ્યુતભાર હોય છે, પણ એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। શું કામ? તો કે એમાં જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા સામે ઋણ વિદ્યુતભાર હોય, એટલે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। હવે આવા બળો આપણને ક્યાં જોવા મળે? તો એના પણ તમે ઉદાહરણ લઈ શકો કે એકબીજા પરમાણુઓ વચ્ચે લાગતું બળ છે, અણુઓ વચ્ચે લાગતું બળ છે। એવી રીતે આપણે ગુંદરનો ઉપયોગ કરીએ તો ગુંદરમાં જે આસક્તિ બળ છે એનાથી આગળ આપણે વિચાર કરીએ તો પૃષ્ઠ તાણ છે। તો આ જે બળો છે એ બધા મૂળભૂત રીતે વિદ્યુત બળ પ્રકારના છે। ફરીથી બોલું છું, બરાબર સમજો। કોઈ પણ પદાર્થ છે કે દ્રવ્ય છે એ અણુ કે પરમાણુ બનેલું હોય છે। હવે અણુ કે પરમાણુ છે તો એની અંદર પણ બળ લાગતું હોય છે, એકબીજા પરમાણુઓ વચ્ચે બળ લાગતું હોય છે, એકબીજા અણુઓ વચ્ચે પણ બળ લાગતું હોય છે। એવી રીતે ગુંદર છે તો આપણે ગુંદર ચોંટાડ્યો હોય તો એમાં આસક્તિ બળ લાગતું હોય, એને લીધે બે પદાર્થો ચોંટેલા રહે છે। એવી રીતે પૃષ્ઠ તાણ છે એમાં પણ બળ લાગતું હોય છે। તો આ જે બળો છે એ મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે, વિદ્યુત બળ પ્રકારના છે। એટલે કહેવાનો અર્થ એ છે કે આ વિદ્યુત બળ છે એ સર્વવ્યાપી છે। આપણા રોજિંદા જીવનમાં આ બળ છે એ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે। એનાથી આગળ ઘસવાની ક્રિયાની આપણે વાત કરી તો આપણે પ્રશ્ન એવો થાય કે અહીંયા વિદ્યુતભારની આપલે થાય છે। ઘસવાની ક્રિયા કરવામાં આવે તો વિદ્યુતભારની આપલે થાય છે। એમાં તમે એવું ઉદાહરણ કહી શકો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે। જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુત ભારિત બને, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ધન વિદ્યુત ભારિત બને। ખાસ સમજો, જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વીજ ભારિત બનશે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વિદ્યુત ભારિત બને છે। અગાઉનું ઉદાહરણ આપણે લઈએ તો કાચનો સળિયો છે એને રેશમ સાથે ઘસતા, તો કાચનો સળિયો છે, કાચનો સળિયો એ ઇલેક્ટ્રોન આપે છે। કાચનો સળિયો ઇલેક્ટ્રોન આપે છે, અને રેશમ નો ટુકડો છે એ ઇલેક્ટ્રોન મેળવે છે। બરાબર સમજો, કાચનો સળિયો છે ઘસવાની ક્રિયા થાય એટલે કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને રેશમનો ટુકડો છે, આ રેશમનો ટુકડો એ ઇલેક્ટ્રોન મેળવે છે। એટલે કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત બને છે, અને રેશમનો ટુકડો છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે। એટલે ઘસવાની ક્રિયામાં શું થાય તો કે ઇલેક્ટ્રોનની આપલે થાય। હવે ઇલેક્ટ્રોનની શું કામ આપલે થાય તો કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય, પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય, જે રીતે આપણે કહીએ કે કોઈ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બરોબર, તો આ 2 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ કા ગુમાવશે અને કા ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે। એટલે આયા એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ગુમાવે એટલે ધન વિદ્યુત ભારિત બનતો હોય છે, અને સામેનો પદાર્થ છે ઇલેક્ટ્રોન મેળવતો હોય છે, એટલે એ ઋણ વિદ્યુત ભારિત બને છે। કોઈ પણ પદાર્થ છે એ શરૂઆતમાં તટસ્થ હોય, જો આપણે એને વિદ્યુત ભારિત કરવો હોય તો આપણે એને ઇલેક્ટ્રોન આપવો પડે, અથવા એમાંથી ઇલેક્ટ્રોન આપણે લઈ લેવો પડે। કોઈ પણ પદાર્થ શરૂઆતમાં તટસ્થ હોય
હવે આપણે એને વિદ્યુત ભારિત કરવો હોય તો શું કરવું પડે? તો એમાંથી ઇલેક્ટ્રોન આપણે કાં લઈ લેવા પડે અને કાં ઇલેક્ટ્રોન એને આપવા પડે. એટલે ઘસવાની ક્રિયા છે એમાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, પણ ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુત ભારિત બને અને ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ વિદ્યુત ભારિત બને છે. એટલે આજે આપણે જે ચર્ચા કરી એના ઉપરથી પહેલો પ્રશ્ન તમને એ એક આપવાનો થાય કે સુવર્ણહર વિદ્યુત દર્શક છે એની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. આ પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં કેવી રીતે. બીજો એક પ્રશ્ન હું તમને આપું છું કે આ પ્રવૃત્તિ છે, કાગળની જે પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. આવતા લેક્ચરમાં, આપણા ત્રીજા લેક્ચરમાં આપણે વાહકો અને અવાહકોની વાત કરીશું.